જે જઉંમાં જે મેળીમાં હું છું સાગર અબારી આજે બનાસકાંઠામાં આજે અમારા મિત્રો અમારા સંગઠન ગ્રુપવાળા બધા પરિવાર માટે અને અમારા આજે નદીના કિનારે આજે હું બેઠો છું અને અમારા બધા પત્રકાર છે મારા મિત્રો છે અને મારા જે વિડીયો જોતા હોય એના માટે એક વખત મહેનત કરજો. એક બાજુ અમદાવાદમાં અમારા અસલાલી ગામમાં અમારા નદીના તળાવના કિનારે આવજો અને આ વિચાર કરી એક વખત અમારા અમદાવાદ શહેરની મુલાકાત કરજો અને કરવી પડશે. આ મારી સ્પેશિયલ મારી બહેન માટે રંગાની હલો અમારી એક બહેન માટે યુપીની બહેન માટે મેં વિડીયો મોકલ્યો છે કે મારું ગામ કયું છે, મારો તાલુકો કયો છે, મારો વિસ્તાર કયો છે, એટલા માટે મોકલ્યો છે વિડીયો. બરાબર, એટલા માટે આ વિડીયો બનાવું છું કે હું લાઈવમાં વિડીયો બનાવતો પણ નથી. બરાબર છે, મને એવો ટાઈમે પણ નથી. મારી ઓફિસનું કામ હોય છે, બધા ઓફિસના કામ હોય, બધા પર્સનલ કામ હોય છે. અને ભાઈ રાજનભાઈ આપણા ગુજરાતમાં કેવું ચાલે છે? જોરદાર મોદીજીનું રાજ મોજે મોજ ચાલે છે. અમારા વિસ્તારમાં બધા બાળકો કિલોલ કરી રહ્યા છે, જે અમારા બાળકો કિલોલ કરી રહ્યા હોય. બરાબર છે. પછી અમારા આખો પરિવાર આગે તો તીર ના કે જે જમાર છે રવા પીએ છે. બરાબર, આજે રવા પીર માટે અને અમારો એક મિત્ર બીજો આવે છે. એ તો બોલતે આપણને ખબર જ નહીં. ભાઈબંધ ગુજરાતી ફાવે છે? ગુજરાતી ફાવે છે? હવે અમારો એક આ મિત્ર છે. વિડીયો બનાવવા ચાલશે? અરે કોઈ વધુ નહીં, આપણે કશું વધુ નહીં, આપણે વિડીયો બનાવવાનો. કયું ગામ આપણું પહેલાં? દાહોદ ગુજરાત. અમારા દાહોદના અમારા કમલેશ બારોટના ગામના નહીં? કમલેશ બારોટ નજીકનો છે તમારો? કેટલો દૂર છે? કઈ રાજપૂત છો ઠાકોર? આદિવાસી. અમારા આદિવાસી સમાજના એક ભાઈબંધ ભેગા થયા છે. એને કે આ તો વિચારે જેવું છે, મારા મિત્રો ભેળા છે. આદિવાસી એટલે વાઘ કહેવાય, હાવજ કહેવાય. બરાબર, જે માતાજી ભાઈ.